કરું તન મન મતિ વિચાર એ જ ચરણથી ઉપજે અખંડ જ્ઞાન ગંગાધાર વાણી ન પહોંચે વે કરી વેદ ન પહોંચે શાન ગુરુ ગમ છે પદ પામીએ અનુભવ ઉઠે જો લગા નામ રૂપ ને ગુણ તો દેહ તણો દરબાર દેહાતીત દશામાં જે વર્તે તે સાચો સરદાર અનંત ભવતી આતડ્યો નિજ સ્વરૂપથી અજાણ પેટ્યા સદગુરુ રામ થઈ નિજની ઓળખાણ સદગુરુ મહારાજની જય। परम पूज्य सदगुरु श्री ईश्वर महाराजनी चौथी निर्वाण तिथिनी पूर्व संध्याए जीवराजभाई तथा जसमतभाई ना आंगणे सर्वे संतोना दर्शननो लाभ मळ्यो। जीवराजभाई ने जसमतभाई अने काकड़िया परिवार तेमने खूब धन्यवाद। एने कीधुं के गुरु मारा आंगणीए अजवाळू रूडू हृदय सिंहासन ढाळू। गुरु मारा आंगणीए अजवाळू कारण के एने गुरु महाराज ने तेड्या छे अने आ तिथिनो एने लाभ लीधो छे तो खूब धन्यवाद ने पात्र छे। कारण के अनन्य शरणागति होय सद्गुरु में अनन्य प्रेम होय सदगुरु में अनन्य भाव होय अने एवी प्रीति होय त्यारे गुरु महाराज आंगणे आवे ए पेला आवता नथी। खूब धन्यवाद छे एमना परिवार ने काकड़िया परिवार ने के एणे आ गुरु महाराज ना कार्य ने दीपाव्युं छे। गुरु मारा आंगणीए अंजवाळू रूडू हृदय सिंहासन ढाळू। कारण के हृदय सिंहासन ढाळवू पड़े कारण के तन मन धन अने शीश सर्वस्व अर्पण करवू पड़े त्यारे सदगुरु पधारे। जब मैं था तब हरि नहीं अब हरि है तब मैं नाही प्रेम गली इतनी साकड़ी तामे दो न समाय। कारण के आमा बे नो रे। कारण के आजे जसमतभाई के जीवराजभाई नथी ईश्वर महाराज सिवाय बीजू कोई छे नहीं त्यारे आ कार्य थाय छे ए पेला कार्य थाय नहीं। जो जीवराजभाई के जसमतभाई के काकड़िया परिवार होय तो आवडू मोटू कार्य थाय नहीं। आ तो हजारों हाथ वाळो गुरु महाराज छे ने ई आवी अने साक्षात प्रगट थयो छे आंगणे। अने गुरु महाराज क्यारे पधारे त्यारे आपणुं जीवन एवुं दिव्य बने त्यारे काम क्रोध लोभ मोह मद ईर्ष्या आ बधानुं कासळ काढी नाख्युं अने आ बधुं ज्यारे जीवनमांथी जाय ने त्यारे एकरूप थाय ने एकरूपता ज्यारे जीवनमां थाय त्यारे एवो प्रेम प्रगटे अने एवो प्रेम प्रगटे त्यारे अंतरमां एवो भाव थाय के मारे संतोने तेड़ाववा छे मारे भजन अने भोजन करवुं छे। आ भोजन छे ने ई मोटामां मोटो यज्ञ छे। भजन से ज्ञान यज्ञ से भोजन से द्रव्य यज्ञ से परमात्माए आपने द्रव्य आप्યું છે तो आवा सुकृत कार्यनी अंदर आवा शुभ कार्यनी अंदर वापरવું એ તો જેને ગુરુ મહારાજે એવી મતિ આપી હોય એને આ કાર્ય હુજે એની સિવાય બીજા કોઈને આવું કાર્ય હુજે નહીં। આપણે મોજ મસ્તી માટે ઘણા બધા આપણે ખર્ચા કરતા હોય પણ કોઈના જીવનમાં જો આજે સત્સંગનો લાભ લેવાનો છે અને કોઈના જીવનમાં જો આ શબ્દ અસર કરી જાય અને શબ્દ જો લાગી જાય અને જો જીવન પરિવર્તન થઈ જાય ને તો આપણે ગુરુ મહારાજનું કાર્ય કર્યું ને એ સાર્થક થશે।
રૂડું હૃદય સિંહાસન ઢાળું. કારણ કે આની અંદર આપણે કદાચ ગમે એટલા જાજમો પાથરી દઈએ, ગમે એટલું કદાચ આપણે સુશોભિત કરીએ, પણ ગુરુ મહારાજને જ્યાં સુધી હૃદય અર્પણ ન કરીએ, કારણ કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, ન થાય હાચી હાચી વાત. આટી છૂટે જ્યારે અંતર તણી ત્યારે પ્રભુ દેખાય સાક્ષાત. પ્રભુ ક્યારે દેખાય? અંતર ભાંગે ત્યારે. અંતર કેવું પડ્યું છે? હું અને સદગુરુ જુદા છીએ. એટલે આ જુદા નથી, ઈશ્વર મહારાજ ક્યાંય ગયા નથી, આ સાક્ષાત પ્રગટ છે. એ જ છે, એની સિવાય કોઈ અહીંયા નથી. આપણને એમ થાય ગુરુ મહારાજ ક્યાં, ગુરુ મહારાજ નો દેહ વિલય થયો, દેહ વિલય થયો, ગુરુ મહારાજ ક્યાંય જાતા આવતા, એની ચેતનાઓ પ્રગટ છે, એની ચેતનાઓ આપણી વચ્ચે મોજૂદ છે. આપણને બધાને જે જોડી રાખી છે ને ચેતના એ જોડ્યા છે આપણે, અને એનો આપણને આ ભાવ અંદર અંતરમાં પ્રગટ્યો છે. અને એ ભાવ છે ને, આ પાછો કાકડિયા પરિવારનો ભાવ તો પૂરો થતો જ નથી. કારણ કે ભાવ, અને ભાવને વશ થઈ અને ભગવાન આવે છે. આપણે કદાચ આપણા મહેલો અને આપણી સુખ અને સંપત્તિ જોઈ અને પરમાત્મા ક્યાંય ગયો નથી, તમારા ભાવને જોઈ ગયો છે. તમારા અંતરમાં કેવો ભાવ છે, તમે બહારથી જેવા હોવ તેવા, પણ અંતરની દશા તમારી પરમાત્મા એ જાણે છે. અને એ ભાવ જ્યારે પ્રગટ થાય ને ત્યારે ગુરુ મહારાજ ઘરે પધારે છે. આ ઘરે તો બરાબર છે, ભૌતિક ની અંદર સમજીએ કે ગુરુ મહારાજની પધરામણી આપણા ઘરે થાય, પણ આપણા જીવનમાં ક્યારે ગુરુ મહારાજની પધરામણી થાય? આપણા પોતાના હૃદયની અંદર ક્યારે પધરામણી થાય? જ્યારે આપણું જીવન એવું દિવ્ય બને, આપણા જીવન અંતર ભાંગી જાય. કારણ કે આપણે જેવા બહાર હોય ને એવા જ અંદર હોય, અને જેવા અંદર હોય ને એવા જ બહાર હોય. ધણીના દરબારમાં જેમ છે એમ આપણે હાજરી આપી હોય. કેમ હોય? આપણે ધણીના દરબારમાં જેમ છે એમ હાજર થતા નથી. જેને જેને ધણીના દરબારમાં જેમ છે એમ હાજરી આપી, ધણીના દરબારમાં જેવા છે એવા પ્રગટ થયા, ત્યાં ગુરુ મહારાજે હાજરી આપી છે. કૃષ્ણએ દુર્યોધનના 56 ભોગને ત્યાગી અને વિદુરના ઘેરે જઈ અને ભાજી ખાધી. બરોબર છે? વિચાર તો કરો, 56 ભોગને ત્યાગી અને સામે ભાવ હતો, અને એ ભાવને જોઈ અને એના ઘરે જઈ અને એને ભાજી ખાધી. કારણ કે એવો અંતરમાં ભાવ હતો, અને ભાવની ભક્તિ છે ને એવો ભાવ જ્યારે પ્રગટે, એ ભાવ પ્રગટે ને ત્યારે ગુરુ મહારાજ અંતરમાં પ્રગટે છે. કારણ કે હું અને પરમાત્મા જુદા છીએ, હું અને સદગુરુ જુદા છીએ. આપણે ભક્તિ તો કરીએ છીએ, ઘણી બધી ભક્તિ કરીએ છીએ, પણ આપણે પરમાત્માને જુદો માનીને કરીએ છીએ. પરમાત્મા જુદો નથી, પરમાત્મા તમારી અંદર બિરાજમાન છે. તમારાથી એક તહુ પણ જુદો નથી, બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, ક્યાં રહીને ગોતું, ક્યાં નથી દીનો નાથ? પરમાત્મા ક્યાં નથી? અને આપણાથી જુદો હોય તો જ્યાં સુધી જુદો માનીએ છીએ ત્યાં સુધી દર્શન થાય નહીં. અને કદાચ આપણે હાલો પરમાત્માને ઓળખતા હોય, અને પરમાત્માની જ આપણને ઓળખાણ પણ થઈ હોય, તો રસ્તામાં હામો મળ્યો તો ઓળખી જાય ખરા? ન ઓળખીએ, કારણ કે આપણે પરમાત્મા કેવો છે ને એ જ આપણને ખબર નથી. સંતોએ પરમાત્માની વ્યાખ્યા કેવી કરી છે? પરમાત્મા કેવો છે? વ્યાપક છે, એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પરમાત્મા સભર ભર્યો છે. એ પરમાત્મા જે સભર ભર્યો છે ને એની અનુભૂતિ નથી થતી. એની પાછળનું કારણ એક જ છે કે આપણે ઊભા થયા એટલે પરમાત્મા ઢંકાઈ ગયો. આપણું જ આવરણ છે, બાકી બીજું કોઈ આવરણ છે નહીં. આ આવરણોના ઓઠે પરમાત્મા છુપાયેલો છે, પણ આપણને દેખાતો નથી. આપણને સામે કાંઈ પણ ઘાટ આવે એટલે આપણને એમ થાય જીવરાજભાઈ આવ્યા, જસમતભાઈ આવ્યા. ના, પરમાત્મા પોતે આવ્યો છે, પણ તમે એની ઉપર આવરણ નાખી દીધું છે. આ પડદા પડ્યા છે, અને આ પડદા જો તૂટી જાય ને એવો કોઈ જો તોડી નાખે, એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષોત્રિય સદગુરુ મળી જાય, અને જો આ પડદા તોડી નાખે ને તો પરમાત્મા તો પ્રગટ છે. જે છે એને ગોતવા જવાનો હોય નહીં. આ પ્રગટ પરમાત્માની વાતું છે, અપ્રગટની વાતું નથી. આપણી વચ્ચે પરમાત્મા રમી રહ્યો છે. આપણે પરમાત્મામાં જ સહસ્ત્ર ક્રિયા કરીએ છીએ, પણ આપણને ખબર નથી. અજ્ઞાન દશાના કારણે આપણને એમ લાગે છે પરમાત્મા આપણાથી જુદો છે. આ અંતર સદગુરુ ભાંગી નાખે, કારણ કે એને મોહનનો મેળ કરાવી દે. મોહન તમારાથી જુદો નથી, મોહનનો મેળ કરાવી દે. તમે અને મોહન બે જુદા નથી. એલા નરસૈયાએ કીધું કે પરમાત્મા
મેં પરમાત્મા કે તમારી ભક્તિ મેં કરી, બરોબર છે, તમે મારા કામ કર્યા, બરોબર, એમાં તમે નવાઈ શું કરી છે? જો આવો ભક્ત હોય જેને સર્વસ્વ અર્પણ કર્યું હોય અને જે પરમાત્મામાં એકરૂપ થયો હોય એ કહી શકે, બીજા કહી શકે નહીં. એ પરમાત્માને એમ કે મેં તમારી ભક્તિ કરી, તમે મારા કામ કર્યા, એમાં તમે નવાઈ શું કરી? એ તો તમારા હતા ને તમારે કરવાના હતા, મારે હું હતું. કદાચ તમે મારા કામ કર્યા, મેં કઈ 1 રૂપિયો મારા ઘરે રાખ્યો થોડો, મેં કઈ રાખ્યું નથી, મેં તો બધું તમને અર્પણ કર્યું છે. આમાં મારું કઈ, આપણી એટલી તૈયારી ખરી ત્યારે પરમાત્મા આપણા કામ કર્યો. નરસિંહ મહેતાએ કીધું મેં કઈ રાખ્યું, કદાચ તમે મારા કામ કર્યા હોય, મેં કઈ એમાં કઈ રાખ્યું નથી. આ તો મેં તમારી ભક્તિ કરી, તમે મારા કામ કર્યા, તેમાં કઈ તમે નવાઈ કે હું કે નરસૈયા તું શું વાત કરે, તને આ થઈ શું ગયું? એ કે હા પ્રભુ એમ જ છે, મેં આપ્યું એ તમારથી ન અપાય. કે હું વાત કરે નરસૈયા, તે એવું હું મને આપ્યું? કે તન મન સમર્પ્યા, શીશ સમર્પ્યું, મુજમાં કાંઈ નથી મારું, હું મટી ગયો તને ઠેરાયો ત્યારે તું થયો મારો. શામળા બહુ ઉસાસળા ન થઈએ, સમજી અને ચૂપ રહીએ. આ તો હું મટી ગયો તને ઠેરાયો, તમારાથી આ થાય પ્રભુ? તે કે ઈ મારાથી થાય નહીં, તે જેનાથી આ થાય ને એના ઘરે આવા મેળાવડા થાય ભાઈ. જેને બધું સદગુરુને હોપી દીધું હોય ને એના ઘરે થાય, કારણ કે હોપી દીધું એમાં પોતાનું કાંઈ છે નહીં, મારા ગુરુ મહારાજનું છે, મને એની રાજની અંદર હું મજૂરી કરું છું, આ તો વાડી એની છે, બરોબર, આમાં મારું કાંઈ નથી. ભાર બધો ગુરુ મહારાજને હોપી દીધો, ત્યારે ઓલાને કામ કરવા આવવું પડે. નરસૈયો ભગવાનને કે હાલો આપણે ગિરનાર ચડવાનો છે. ભગવાન હારે ચડ્યા, જ્યાં પાણો ભાળે ત્યાં કે કરો પ્રભુ આયા કિલે. અરે કે નરસૈયા તે આ હું ચાલુ કર્યું? અરે કે પ્રભુ આ જન્માંતર થી અમે તિલક કરતા કરતા એવી અમે થાક્યા નહીં, તમે 2 વાર કીધું ત્યાં થાકી ગયા. જો આ ભક્તની ભાવના કેવો, જ્યારે સર્વસ્વ અર્પણ થઈ જાય એટલે પરમાત્મા એને તાબે થાય, પરમાત્મા એનો થાય, અને એનો થાય ને ત્યારે ઓલો ઝુકાવે. એને ઠેઠ સુધી ચાંદલા કરતા કરતા જ્યાં પાણો ભળે ત્યાં કે કરો ચાંદલા પ્રભુ, કરો ચાંદલા. એ કે આ 84 લાખ યોનિથી ચાંદલા કરતો કરતો પ્રભુ આવું છું, હું થાક્યો નહીં, અને તમે હજી એટલા ચાંદલા કર્યા ત્યાં થાકી ગયા. જો કેમ આ પરમાત્માને કહે છે કે હે મહારાજ, તે મને કેટલા જન્મ આપ્યા અને હવે તારો મેળ થયો છે. એલા મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, મોંઘા મૂલો મળ્યો છે, અને આ મોંઘા મૂલો જન્મ આપણો જો આ ખોવાઈ ગયો, આ દરવાજો આપણને મળ્યો છે, અને આ દરવાજો જો ચૂકાઈ ગયો તો પછી મેળ પડવાનો નથી. જો આ ચૂકાઈ ગયો તો પછી મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ નો મહિમા ખૂબ ગાયો સંતોએ કે આ મનુષ્ય દેહ પરમાત્માની પદની પ્રાપ્તિ થાય છે. પશુ કી પનિયા બને નરકા કશું ન હોય, નર જો ઉત્તમ કરણી કરે તો નરકા નારાયણ હોય. પશુ કી પનિયા બને નરકા કશું ન હોય. પશુના ચામડાની અંદરથી તો કદાચ પગરખાં એવું બને, પણ માણસનું કાંઈ કામમાં ન આવે. છતાં આપણે મારું કહી અને આખી જિંદગી જીવવી, અને અંત સમયે પરમાત્મા સાંભળે ને ત્યાં બધું હાથમાંથી વયું ગયું હોય. એટલે પરમાત્માને ફૂલ અર્પણ કરવું હોય ને તો તાજું ફૂલ અર્પણ કરાય. આપણે શું કરીએ, નાના હોય કે અત્યારે તમારી ભક્તિ કરવાની ઉંમર નથી, બરોબર છે, થોડાક મોટા થાવ, બધા સંસાર વ્યવહારના કાર્યો પતી જાય ને, ગટપણમાં ભક્તિ કરવાની ઉંમર છે, અને ગટપણ આવે ત્યાં શરીરમાંથી કાંઈ હાથમાં કામ કરતું હોય નહીં, આંખથી દેખાતું ન હોય, કાનથી સંભળાતું ન હોય, અને જ્યારે હાવ બગડી જાય ને કે હવે મંદિરે જાવ, પછી દાદા શું કરી લે, પછી બા કે દાદા શું કરે. એલા નાનપણમાં યુવા અવસ્થાની અંદર જો કુમળું ફૂલ હોય અને સરસ મજાનું ફળ હોય ને, ઈ જો પરમાત્માને અર્પણ કર્યું હોય ને તો કામ થાય. આપણે તો શું કરીએ, આવ બગડી ગયો હોય પછી હવે આ ગુરુ મહારાજને તન મન ધન અર્પણ. હકીકત વિચાર તો કરો, ગુરુની કૃપા કેવી આપણી ઉપર. બગડી ગયેલું આપણે આપ્યું, હો કેવું આપ્યું આપણે, આ હાડ માંસ અને રુધિર ગંધાતું આપણે એને આપ્યું ને, એને આપણને અમૂલ્ય વસ્તુ આપી, પરમાત્માના ઘરની ઓળખાણ કરાવી, પરમાત્માની ઓળખાણ એવી અમૂલ્ય વસ્તુ આપીને આપણે એને આપ્યું કાંઈ નહીં. જે કાંઈ કામમાં નથી આવવાનું ઈ આપણે ગુરુ મહારાજને અર્પણ કર્યું. છતાં એની દયા તો જો, સંતોની દયા એવી છે કે ઈ કોઈના ગુણ કે અવગુણ જોતા નથી. એના શરણે આવ્યો ઈ એનો, અને એના શરણે આવ્યો એટલે એનો
નવો જન્મ, એક જન્મ આપણો માતાના કુખથી થાય, પછી બીજો જન્મ આપણો સદગુરુની હૂંફથી થાય. પહેલો જન્મ આપણે માતાના કુખથી જન્મ્યા અને મનુષ્ય દેહ ખોટખાપણ વગરનો મળ્યો અને આપણે જીવી ગયા, એટલે આપણે ખૂબ પરમાત્માને પ્રાર્થના કરી કે હે મહારાજ, તે મને આ મનુષ્ય જન્મ આપ્યો. અને એમ પ્રાર્થના કરતા કરતા જો કોઈ એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષત્રિય પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે, એવો ઈશ્વર મહારાજ જેવો કોઈ જો સદગુરુ મળી જાય અને પોતાના સ્વરૂપની જો ઓળખાણ કરાવી દે અને સ્વરૂપની ઓળખાણ થાય ને, તો આ સદગુરુના ઉપથી આપણો બીજો જન્મ, આપણો નવો જન્મ છે. કારણ કે આપણે સદગુરુના શરણે ગયા ને એટલે પાટી ચોખ્ખી કરી. કેવી કરી? ચોખ્ખી. ઘણા બધા લીસોટા હતા હો, એ બધા લીસોટાને કર્મનાન એ જે કાંઈ લીસોટા હતા એ બધા ગુરુ મહારાજે ભૂલી નાખ્યા. પણ એકવાર ગુરુના શરણે જઈને નવો જન્મ થયો પછી કોઈ કર્મ આપણાથી થવું જોઈએ નહીં. અને જો આપણાથી કોઈ પણ કર્મ થયું તો ડબલ સજા છે. બોલો તો પેલા એક જ લીસોટો પડતો. કારણ કે પ્રભુનો જો ગુનો કર્યો હશે, ને તો સંતો દયાળુ છે, એ તમને એમાંથી છોડાવશે. પણ જો સંતોનો ગુનો કર્યો તો એમાંથી પ્રભુ પણ છોડાવી શકે એમ નથી. એટલે કીધું કે ગુરુ કરવા તો સમજી વિચારીને કરવા. એકવાર ગુરુ કર્યા પછી જીવનની અંદર ક્યારેય પણ ભૂલ ન કરવી. સાંગો પાંગ રૂડી રીતે જે ગુરુ મહારાજે આપણને રેણી આપી છે, એ રેણીને સાંગો પાંગ રૂડી રીતે પાળવી. અને જો રૂડી રીતે એ રેણી પળાહે ને તો ગુરુ મહારાજ પ્રગટ થાય. આપણા જીવનની અંદર આપણે ઘી જોતું હોય તો પેલા દૂધની અંદર મેળવણ નાખીને પછી એને હલાવાય નહીં, એને પડ્યું રહેવા દેવું પડે. એ પડ્યું રહે, આપણને સદગુરુએ બોધ કર્યો છે તો એ બોધને હૃદયની અંદર પડ્યો રહેવા દેવાનો છે. એને બરોબર અંદરમાં સમજવાનો છે કે આપણને ગુરુ મહારાજે શું કીધું છે. એ બોધને બરાબર સમજીને હૃદયની અંદર એને પડ્યો રહેવા દેવાનો, એને ડખોળવાનો નથી. આપણે શું કરીએ, ઘડીક થઈને આંગળી નાખીએ, ઘડીક થઈને આમ કરીને આમ આંગળી થી હલાઈ આપીએ. સવારમાં જઈને જોઈ તો એ દૂધ ન હોય અને દહીં ન હોય, એ કાંઈ કામમાં પછી આવે નહીં. આપણા જીવનમાં જે આપણને સદગુરુએ બોધ આપ્યો છે ને, આપણે જે સત્સંગની અંદર જઈએ, જે પણ વાત આપણે સાંભળી હોય, આપણા કાનની અંદર પડી હોય, આપણી સુરતાની અંદર એ શબ્દ આવ્યો હોય તો પડ્યો રહેવા દેવાનું. એનું મંથન કરવાનું કે મને સંતોએ શું કીધું છે, મને ગુરુ મહારાજે શું શબ્દ આપ્યો છે. અને એ શબ્દનું જો બરાબર મંથન થાય તો પોતાના સ્વરૂપમાં જાગૃતિ આવશે. સ્વરૂપમાં જાગૃતિ આવશે તો કામ થાય. બાકી કદાચ આપણે બહારથી ગમે એટલી આપણે ભક્તિ કરશું. ભક્તિના બે પ્રકાર છે, એક અંતર્મુખ ભક્તિ છે અને એક બાહિર્મુખ ભક્તિ છે. સદગુરુએ આપણને અંતર્મુખ ભક્તિ આપી છે. બાહિર્મુખ ભક્તિ તો આજ સુધી આપણે ઘણી કરી, બહાર આપણે ખૂબ ફર્યા. હવે બહારથી ફરી અને જો થાક્યા હોય ને તો પાછું વળવાનું છે. અમારે લવજીભાઈ વાત થતી હતી આગળિયા કે ભાઈ આખું જગત બહાર જ આનંદ ગોતે છે, પણ બહાર આનંદ મળતો નથી. કારણ કે આનંદના પ્રસાધનો આ જગતની અંદર ખૂબ વધ્યા છે. ફાર્મ હાઉસમાં જાવું, અહીંયા જાવું, ત્યાં જાવું, બધે આનંદ ગોતવા માટે જ આપણે જઈએ, શાંતિ ગોતવા માટે જ જઈએ, પણ શાંતિ મળતી નથી. આખો દિવસ ત્યાં દમ પસાડા કરીને હાન થાય ત્યાં થાકીને ઘરે આવીને હુઈ જાય ને ત્યાં આપણને એમ થાય કે આનંદ આવ્યો. હકીકત શરીર થાકી ગયું, શાંતિ મળી નથી. જો શાંતિ લેવી હોય તો બાહિર્મુખ ફરવાનું બંધ કરી અને અંતર્મુખ થાય ને તો શાંતિનો કુંભ છે ને પોતાની નાભીમાં ભર્યો છે. ક્યાં ભર્યો છે? પોતાની અંદર પડ્યો છે શાંતિનો કુંભ. અને એ શાંતિનો કુંભ પોતાની અંદર છે ને એ સદગુરુ જગાડે અને એ અમૃત એને પાઈ દે કે લે ભાઈ, આ જો પી જાય તો તારી તૃષ્ણા તરત મટી જાહે. અને સદગુરુએ જે શબ્દ આપ્યો છે ને એ જો બરાબર પીધો હોય તો આપણી તૃષ્ણા મટી જાય, પછી કોઈ તૃષ્ણા રહેતી નથી. કારણ કે બહારથી આપણી દ્રષ્ટિ હટે, બહારથી જે બાહિર્મુખ આપણે ફરીએ છીએ એમાંથી અંતર્મુખ થાય, અને અંતર્મુખ થઈને એટલે ધીરે ધીરે આપણી વૃત્તિઓ શાંત થાય, નિર્મૂળ થાય. અને શાંત વૃત્તિઓ થાય ને તો હરિભજનમાં લાગે, નકર તો આ ઉકાળાની અંદર આપણું જીવન જાય જ છે. આપણે આનંદ, ઓલું કૂતરું હોય ને, કૂતરું એ ક્યાંય પણ આમ પોપડામાં ને એમાંથી છે ને હાડકું ગોતી આવે, ગમે ત્યાંથી હાડકું ગોતીને પછી લાવે શેરીમાં આવે ને ત્યાં બીજા કૂતરા એની ઉપર એટેક કરે કે નહીં આ હાડકું તો અમારે
લેવું જ છે, પણ એ બધાની યારે ધમ પસાડા કરીને ઈ હાડકીઓ એના મોઢામાંથી મૂકે નહીં અને લઈને ખૂણામાં બેહી જાય ને ચાવ્યા જ કરે, ચાવ્યા જ કરે, ચાવ્યા જ કરે અને ચાવતા ચાવતા એના પેઢા હોય ને સુલાઈ જાય. પેઢા સુલાઈ જાય એટલે અંદરથી લોહી નીકળે. લોહી નીકળે એટલે એને ખારું લાગે. એને એમ થાય કે ઓહ, આની અંદરથી મને માંસ આવે છે, આની અંદરથી મને લોહી મળે છે, આની અંદરથી મને બધો આનંદ આવે છે. ઈ અંદર નસકોરિયા માર્યા જ કરે, મોઢાથી એને ઓલું કર્યા કરે ને એમાં એના પેઢા સુલાઈ જાય અને લોહી નીકળે ને એમાં એને એમ થાય કે મને અંદરથી આવે છે. હકીકત ઓલાની અંદર કઈ તું નહીં, પોતાના જ જે પેઢા હતા એ પેઢા સોલાઈને પોતાનું લોહી પીતો તું અને એને એમ થાય છે કે મને હાડકામાંથી આનંદ આવે છે. હકીકત આ કૂતરાની વાત છે, બરોબર છે, આ તો દ્રષ્ટાંત છે. આપણું કઈક એવું જ છે. આપણે જગતના ભૌતિક પદાર્થોની અંદર આનંદ ગોતવા જઈએ છીએ, આનંદ મળતો નથી. રાત દિવસ મહેનત કરીને આપણે આપણું શરીર તોડી નાખીએ, આપણને એમ થાય કે આની અંદરથી આનંદ મળ્યો, આની અંદરથી આનંદ મળ્યો. તો ઈ આનંદ આપતી હોય, કોઈ પણ વસ્તુ જો આપણને આનંદ આપતી હોય તો ઈ તમને 2 દિવસ આનંદ આપે, પછી કેમ નથી આપતી? જગતની ભૌતિક વસ્તુઓ, ભૌતિક પદાર્થો ક્યારેય કોઈને આનંદ આપતા નથી. આનંદ તો પોતાના ભીતરમાં પડ્યો છે અને એ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે પોતાનું, એ સ્વરૂપની જો જાણકારી થાય ને એ સ્વરૂપમાં જો એની લગ્ની લાગે તો અંતરમાંથી આનંદ આવે, નકર આવે નહીં. નકર આપણે બહાર ગોત્યા કરીએ તો એમાં આપણું જીવન વ્યર્થ જવાનું છે. આપણને મળ્યું છે એ ફોગટ ફેરો ન થાય એનું આપણે ખાસ કાળજી રાખવાની છે, કારણ કે આ વારંવાર મળતો નથી. 84 લાખ યોનિમાં ભટકતા આ મનુષ્ય દેહ આપણને એક દરવાજો મળ્યો છે અને એ દરવાજામાં જો વિષય વાસનાઓની ખંજવાળોની અંદર જો આપણો આ દરવાજો વયો જાહે તો ફરીવાર મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી. કારણ કે મળ્યો છે ને તોય આપણે એમ કહીએ છીએ કે હજી કઈ ખારું થાય ને પછી આપણે ભજન કરશું. અને આજ સુધીમાં જોતા આવી છે કે જેને હારું થયું છે ને એનાથી ભજન થયું નથી. પરમાત્મા એનું માં હોય ને, માં ને 2 બાળક હોય ને, એમાં એક બાળક બહુ તોફાની હોય અને એક બાળક હોય ને શાંત હોય. એ તોફાની બાળક હોય ને એ 2 બાળકને રમતા મૂક્યા હોય, એમાંથી એક બાળક રોવે ને એટલે શું કરે, કઈક રમકડું આપી દે માં કે લે બેટા રમ, અને એનાથી શાંત ન થાય તો કઈક ખાવાનું બિસ્કિટ કે આ તે એવું આપી દે એટલે ઓલું બાળક શાંત થઈ જાય. પણ ઓલું તોફાની બાળક હોય ને ઈ રોવે, ગમે એટલું રમકડું આપે તોય રોવે, પછી ગમે એવું ખાવાનું આપે તોય રોવે, પણ એની માં જયારે લે અને એનું અમૃત પાન કરાવે ત્યાં સિવાય ઈ બાળક શાંત થાય નહીં. એવું પણ બાળક હોય અને એક બાળક એવું હોય કે ભાઈ શાંતિથી બેસી જાય, કંઈક પકડાવી દે. એમ પરમાત્મા છે ને એ આપણી માં છે અને પરમાત્માને જો તમારે મેળવવો હોય તો આ બધી વસ્તુની લાલચ જો મૂકી દો તો પરમાત્મા તમને લે અને ઈ એના અમૃત પાન તમને કરાવે. અને જો પરમાત્મા કંઈક આપી દે ને આપણે જો શાંતિથી બેસી જાય તો પરમાત્મા કે ભાઈ આને આની જરૂર હતી, ભાઈ આને આ આપી દો. કારણ કે આપણે 18 અક્ષરની સેના જોતી છે, કૃષ્ણ જોતો નથી. જેને કૃષ્ણ જોતો છે બરોબર, એને 18 અક્ષરની સેના જોતી નથી. એમ એવું બાળક હોય એને માં મળે અને મળે તેનું અમૃત પાન એને મળે જ, કેમ ન મળે? પણ આપણી એવી તૈયારી નથી. પરમાત્માને મળવા માટે એવી તૈયારી જોવે. રામકૃષ્ણ પરમહંસની પાસે એક ભાઈ ગયા કે મારે પરમાત્માને મળવું છે. તો પરમાત્માને મળવું હોય તો કઈક ભજન ભાવ કરો, સ્મરણ કરો, કઈક ભક્તિ કરો, આવું કઈક કરો તો પરમાત્મા તમને કે એ બધું તો હું કરું છું. કે બધું કરે છે કે હા બધું કરું. કે તારે પરિવાર છે કે હા છે. કે પરિવારને કેટલો પ્રેમ કરે છે? કે પરિવારને તો ખૂબ પ્રેમ કરું છું, હું એને વિના રહી ન શકું. મારા બાળકો, મારી પત્ની બરોબર છે, એને તો ખૂબ પ્રેમ કરું છું, એની વિના હું રહી શકું નહીં. કે એને પ્રેમ કરે એટલો પરમાત્માને કર્યો? બોલ્યો કે આવું કોઈએ પૂછ્યું નથી. એ કે એને કરીને એની કરતા વધારે થાય ને ત્યારે પરમાત્મા મળે. આપણને પોલે પરમાત્માને જોતો છે, તેમ મળે નહીં. પરમાત્માને તમારે જગત, તમારું કુટુંબ, પરિવાર એની કરતા વધારે જયારે પરમાત્મા સાથે લગ્ની લાગે એટલે પરમાત્માને આવવું પડે અને આવવું પડે. એલા નરસૈયાના 52 કામ કર્યા તો આપણા કોણ કરતો હોય છે?
આપણા ઈ જ કરે પણ આપણને ખબર નથી. નરસૈયાના 52 કામ કર્યા, આપણા બધા ઈ જ કરે છે. આ બધું અત્યારે આ જે આખું ઓલું છે બરોબર, આમાં કોણ કામ કરતો હતો? એલા પરમાત્મા જ આવી પતરાવાળા ઉચકાવતો હતો, પણ આપણી દ્રષ્ટિમાં ફેર છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આપણી આંખની અંદર મોતિયો આવ્યો ને એટલે પરમાત્મા દેખાતો નથી. આ જો મોતિયો ઉતરી જાય તો પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કોઈ. અને આપણે અહીંયા છે ને પરમાત્માએ જ આપણને આનંદ કરવા મોકલ્યા છે. આ પરમાત્માની જ રચના છે ને એની અંદર આપણે આનંદ કરીએ છીએ, પણ આપણને ખબર નથી પરમાત્મા કઈ રીતે વ્યાપક છે. પાણી में मीन प्यासी मुझे देखत आवे हंसी, आत्मज्ञान विना नर अंधा भटके मथुरा काशी. पानी में मीन प्यासी मुझे देखत आवे. આ પાણીની અંદર માછલું તરસ્યું છે. કેવું છે? પાણીની અંદર માછલું તરસ્યું છે. તો આપણને એમ થાય કે આવું છે, પાણીની અંદર રહેવા છતાં તરસ્યું છે. એલા માછલાની વાત નથી, આપણી વાત છે. બ્રહ્મ સાગરની અંદર આપણે રહીએ અને આપણે બ્રહ્મને ગોતીએ છીએ. આપણે બ્રહ્મ સાગરની અંદર જ છીએ, બ્રહ્મ સાગરમાંથી જુદા નથી. જો એકવાર એમાં જુદા નીકળીએ ને એટલે તરત આની અંદરથી શ્વાસ નીકળી જાય. આ બ્રહ્મ સાગરમાં છીએ ને એટલે આ બધું આપણું જીવન હાલે છે. આપણી સહસ્ત્ર ક્રિયા પરમાત્મા કરે છે. એની હાજરી છે એટલે આપણને ભૂખ લાગે છે, એની હાજરી છે એટલે બોલાય છે, એની હાજરી છે એટલે ચલાય છે, એની હાજરી છે એટલે દેખાય છે. આ જે કઈ સહસ્ત્ર ક્રિયા થાય છે ને એ બધી પરમાત્મા છે એટલે થાય છે. પરમાત્માની હાજરી ન હોય ને તો એક સેકન્ડ માટે કોઈ અહીંયા કાંઈ કામ કરી શકે નહીં. આ પરમાત્માની હાજરી છે એટલે આપણી સહસ્ત્ર ક્રિયા. આ શરીરનું હલન ચલન થાય છે ને એ ચેતન પરમાત્મા આપણી અંદર બોલે છે ને, આપણી અંદર હાજર છે એટલે આ સહસ્ત્ર ક્રિયાઓ આપણા શરીરની થાય છે. નકર એક પણ ક્રિયા એકવાર આની અંદરથી જો એની હાજરી ગઈ એટલે તરત જ એમ કે રામ બોલો ભાઈ રામ, તરત જ ઉપાડી જાય, કોઈ રાખે નહીં. પછી કે રામ નામ સત્ય હે, બરોબર છે. આખી જિંદગી આપણે સમાજની અંદર પદ ને પ્રતિષ્ઠાન, માન ને મોભોન, કુટુંબની હારે મોટા મોટા લગાવ ને ઘણું બધું આખી જિંદગી આપણે એમાં ઘસાઈ. શું કહે? 4 જણા શું કહે? કોક 4 જણા આપણને શું કહે? છેલ્લે ઓલા 4 જણા એમ જ કહેવાનો હોય રામ નામ સત્ય હે, એની સિવાય બીજું કઈ કહેવાનું નથી. એટલે સમાજ અને બધાની આપણે જે માથે ઓલું મૂકીને બેઠા છીએ ને, ભાર મૂકીને બેઠા ની કોઈ ભાર રાખવાનો નથી. નરસૈયાના કામ કર્યા એમ આપણે કામ ઈ જ કરવાનો છે. આપણે શું કરીએ? જાજુ કુટુંબ અને જાજુ નાણું એને ન મળે હરી ભજવાનું ટાણું. જાજુ કુટુંબ ને જાજુ નાણું હોય ને તો એ વ્યવહારમાંથી જુસા ન આવે, ક્યારેય વિચાર જ ન આવે કે હું કરવા આવ્યો તો, હું કોણ છું, હું શા માટે આવ્યો તો, હું શું કરવાને આવ્યો તો, મને અહીં કોણે બોલાવ્યો તો, શું લઈ જાવું, શું લાવ્યો તો. હો જીવલડા જન્મ ધરીને ના લયું હરિનું રૂપ જો. શું બહાર ભમે, શું બહાર ભમે, ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ જો. આપણે અહીંયા આવ્યા ને તો પરમાત્માનું સ્વરૂપ છે ને એ રૂપ બનવા માટે આવ્યા હતા, પણ આપણને એ ભૂલાય ગયું. આપણે સંસાર વ્યવહારના એટલા બધા એમાં ઓતપ્રોત થયા કે એ આપણને ખબર જ ન રહે કે આ મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો હતો, એની આપણને કિંમત થઈ નહીં. આપણે જગતની નાની નાની વસ્તુની કિંમત કરીએ, પણ પરમાત્માએ જે આપણને આપ્યું છે એની કિંમત આપણે કરતા નથી. આ મનુષ્ય દેહ આપણને આપ્યો છે. સિકંદરને એકવાર કોઈ પ્રશ્ન કર્યો કે હે સિકંદર, આખા વિશ્વનો વિજેતા છો તું અને તારી પાસે આખા વિશ્વનું રાજ છે. કાલ સવારે તું કોઈ રણની અંદર માની લે ભૂલો પડ્યો, રણની અંદર ભૂલો પડ્યો અને તને પ્યાસ લાગી હોય અને તારે પાણીની જરૂર હોય ને એવા સમયે કોઈ ભાઈ ગ્લાસ પાણીનો ભરીને આવે અને તો તું એની કિંમત શું ચૂકવે? સિકંદર કે મને બહુ પ્યાસ લાગી હોય તું એને કહી દઉં મારું અડધું રાત તને આપું, બરોબર, મને એક પાણીનો ગ્લાસ આપી દે. તે કે પણ કદાચ તોય ઓલો માને નહીં તો કે જો મારા પ્રાણ સંકટમાં હોય અને મને એમ લાગે કે મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો છેલ્લે હું એને મારું આખું રાજ આપી દઉં, મને એક પાણીનો ગ્લાસ આપ, હું તને આખું રાજ આપી દઉં. હવે વિચાર તો કરી કે સિકંદર તારા આખા રાજની કિંમત પરમાત્માના એક પાણીના ગ્લાસ બરાબર થઈ. આપણને પરમાત્માએ શું આપ્યું છે એ તો વિચાર કરો યાર. એ તો ક્યારેક આપણે વિચાર કરવો ને કે પરમાત્માએ આવ્યો સરસ કાયા આપી છે, બરોબર છે. આ કાયાની અંદર એક શ્વાસ આપણી કદાચ આખી જિંદગીની મૂડી મૂકી દઈએ તો કોઈ શ્વાસ આપી શકે નહીં. તો એના માટે આપણે શું કર્યું? પરમાત્મા માટે આપણે શું કર્યું? પરમાત્મા માટે પરમાત્મા સાઈડની વસ્તુઓ,
ભજનમાં એ કે જો કામ પતી જાય તો જ આવું, મારે થોડું કામ છે તો કામ પતી જાય તો મંદિરે જવાનું છે અને તો ભજનમાં જવાનું છે, નકર જવાનું નથી. પરમાત્મા આપણા માટે વધારાની વસ્તુ થઈ ગઈ છે એટલે પરમાત્મા આપણને મળતો નથી, કારણ કે પરમાત્માને આપણે એવું મૂલ્ય આપ્યું નથી. આપણે જેથી પરમાત્માને પોતાના કરતા વધારે મૂલ્ય આપશું તેથી પરમાત્મા પ્રગટ છે. અને ઈશ્વર મહારાજે એવું મૂલ આપ્યું હતું, અને એવું મૂલ આપ્યું હતું ને એટલે આ બધી આ જે સંતોની સભા છે ને એનું કારણ એ જ છે કે ઈશ્વર મહારાજે પરમાત્માને પોતાના કરતા વધારે મૂલ આપ્યું હતું. એને એના જીવનને ઘસી નાખ્યું, એના જીવનને સંતોને બધાને આ સત્સંગના પ્યાસી જે હતા એ પ્યાસીઓને સત્સંગનો રસ પીવડાવવામાં બરોબર છે એને પોતાના જીવનને ઘસી નાખ્યું. એને ક્યારેય પાછું વળીને જોયું નથી. અને એવું જેને જીવન જીવ્યું એની પાછળ આવા મેળાવડા થાય અને એની પાછળ આવા સત્સંગ થાય, કારણ કે એવું જીવન હતું એમનું. આ તો સ્વાતિ નામનું નક્ષત્ર વરસે છે અને સેકોલા નામની માછલી જો ઊંચી થઈ અને પી લે એને તો એનું સાચું મોતી થાય. એમ સત્સંગનો આ દોર ચાલવાનો છે, જે આપણે બાપાને પણ સાંભળવાના છે અને મહેશ મહારાજને પણ સાંભળવાના છે. તો એ જે સ્વાતિ નામનું નક્ષત્ર છે એ વર્ષે ને એનું જો બુંદ આપણા સુરતા જો પકડી લે અને જો એ લઈ અને પાતાળમાં વહી જાય તો એનું સાચું મોતી થાય. તો આ સત્સંગની અંદર પોતાની સુરતાને બરાબર રાખી અને બેહજો. હજી આપણે મહારાજને મહેશ મહારાજને પણ સાંભળવા છે અને ભીખા બાપાને પણ સાંભળવા છે. અને આજે આપણે કાર્યક્રમ વહેલો પૂરો કરવો છે. અને બીજું મારે કહેવાનું એવું છે કે આ શેરીની અંદરથી લગભગ ભાઈઓ તથા બહેનો બધાએ આજે આપણે કાર્યક્રમ વહેલો પૂરો કરવાનો છે. કાલે પછી આપણે સત્સંગનો દોર આંકશું. સદગુરુ મહારાજની